નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. ધોરણ 12 સાયન્સમાં આપણે 2 પાઠ ભણી ગયા છીએ. વિદ્યુત રસાયણ પાઠ છે, એનું સ્વાધ્યાય અને કેટલાક દાખલાઓ હજી ગણવાના બાકી છે. એના લેક્ચર્સ પણ આપણે વચ્ચે મૂકતા રહીશું. પરંતુ આજે આપણે સરસ મજાના પાઠ નંબર 2 દ્રાવણોની ચર્ચા કરવા માટે અહીંયા વાત કરવાની છે. તો દ્રાવણો પાઠ, જેને ઇંગ્લિશમાં સોલ્યુશન કહેવાય છે, એની વાત કરતાં પહેલાં સૌ પ્રથમ આપણે કેટલીક વાતો એ સિવાયની કરીશું. જેમ કે આપણી આસપાસનું જેટલું પણ આપણે મટીરિયલ દ્રવ્ય છે એ જોઈએ છે, એમાં શુદ્ધ દ્રવ્ય ખૂબ ઓછું છે. આપણી આસપાસ નજર કરો તમે, જેટલી કંઈ પણ વસ્તુઓ દેખાય એમાં શુદ્ધ વસ્તુઓ, પ્યોર વસ્તુઓ કેટલી? ખૂબ જ ઓછી. મોટા ભાગે આપણે શેના સંપર્કમાં આવીએ છીએ? તો કે મિશ્રણના. હવા મિશ્રણ, પાણી મિશ્રણ. શુદ્ધ પાણી નથી હોતું, ક્ષારીય પાણી હોય છે આપણે જે જોઈએ છીએ. તો દરેક વસ્તુ મિશ્રણ સ્વરૂપે જ આપણને જોવા મળે છે. પ્યોરેસ્ટ વસ્તુ આપણી આસપાસ ખૂબ ઓછી હોય છે. આવા મિશ્રણ છે એ પણ ખૂબ અગત્યનું છે. થોડી વાતો અહીંયા લખી છે, ટેક્સ્ટબુકમાં જેટલું લખ્યું એટલું કહીશ, બાકી તો ખૂટશે ને એટલી વાતો છે. જેમ કે મિશ્ર ધાતુઓની એક નાની એવી વાત અહીંયા કરેલી છે. કેટલીક મિશ્ર ધાતુઓ, જેમ કે બ્રાસ, જેને આપણે પિત્તળ કહીએ છીએ. એના પછી નેક્સ્ટ જર્મન સિલ્વર, પછી બ્રોન્ઝ, બ્રોન્ઝને આપણે કાંસુ બોલીએ છીએ. તો આ બધા જ જે મિશ્ર ધાતુઓ છે, જેની અંદર એક વસ્તુ કોમન છે, એ બધું કોપરમાંથી બને છે. પણ અહીંયા કોપર વત્તા ઝિંક છે, અહીંયા કોપર વત્તા ઝિંક વત્તા નિકલ છે, અહીંયા કોપર વત્તા ટીન છે. તો કોપર બધામાં કોમન છે, પરંતુ અહીંયા ઝિંક નિકલ, અહીંયા ટીન, મિશ્રણ છે, એના ઘટકો બદલાય તો ગુણધર્મ બદલાય. પિત્તળ જુદી વસ્તુ છે, જર્મન સિલ્વર ચાંદી જેવી દેખાતી વસ્તુ, કાંસુ અલગ વસ્તુ છે. ઘટકો બદલાય, ગુણધર્મો બદલાય. તો અલગ અલગ મિશ્રણો જે આપણે જોઈએ એની નાનકડી એવી લિસ્ટ ટેક્સ્ટબુકની અંદર જે બનાવેલી છે એની વાત છે. આ સિવાય મિશ્રણો ફાયદાકારક અને નુકસાનકારક પણ હોય છે. જેમ કે પાણીની વાત કરવામાં આવે તો પાણીની અંદર ફ્લોરાઇડ આયનનું સાંદ્રતાના ઘણા બધા એકમો આપણે ભણીશું, પરંતુ પાણીમાં ફ્લોરાઇડની સાંદ્રતા છે એ ppm એકમની અંદર માપવામાં આવે એવી વાત અહીંયા કરી છે. જો એની સાંદ્રતા 1 ppm છે તો એના માટે યાદ રાખવાનું કે દાંતનું ક્ષયન અટકાવે. જો એની સાંદ્રતા 1.5 ppm છે તો યાદ રાખવાનું છે કે દાંત ઉપર એના વડે ડાઘ પડે. મતલબ 1 ppm કે એના કરતાં ઓછું ફ્લોરાઇડ છે તો એ દાંતનું ક્ષયન અટકાવવા માટે ફાયદાકારક છે, પરંતુ 1.5 ppm કે વધી જાય તો ડાઘ પાડે છે. અને એના કરતાં પણ વધુ પ્રમાણ છે તો એ ઝેરી, જેમ કે સોડિયમ ફ્લોરાઇડ, એ ઉંદરની દવા, ઉંદર મારવાની દવા છે, એની અંદર સોડિયમ ફ્લોરાઇડ હોય. મતલબ વધુ ફ્લોરાઇડ ઝેરી છે, પણ એક પ્રમાણ એનું છે એ જરૂરી પણ છે પાણીની અંદર. તો આવા ઢગલો એક સરસ મજાના મિશ્રણો છે જે આ પાઠની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો એ મિશ્રણોને ભણવા માટે આપણે એની સાંદ્રતાઓની જરૂર પડે, એના ઘટકો શું છે એની જરૂર પડે. ખૂબ બધી વાતો આ પાઠની અંદર આપણે આ બધા મિશ્રણો છે એની કરવાની થાય. તો પહેલાં આપણે મિશ્રણ છે એ શબ્દને સમજીએ. મિશ્રણ શું છે? તો મિશ્રણ એટલે 2 કે વધુ ઘટકો એકબીજા સાથે જોડાય, અને એના 2 પ્રકાર છે. એક સમાંગ મિશ્રણ અને એક છે વિષમાંગ મિશ્રણ. એમાંનું આ સમાંગ મિશ્રણ એટલે આપણું દ્રાવણ. સમાંગ મિશ્રણ શું છે? મિશ્રણ હોય એટલે ઓછામાં ઓછા 2 ઘટકો હોય, અને 2 કરતાં વધુ પણ હોઈ શકે. 2 કે તેથી વધુ ઘટકો એકબીજા સાથે જોડાય તો તેને આ જોડાણ માટે આપણે સ્પેસિફિક શબ્દ લખીશું. એકરૂપ પ્રણાલી બનાવે તો તેને દ્રાવણ એટલે કે આપણું
સમાંગ મિશ્રણ કહેવાય છે. એકરૂપ પ્રણાલી, એકરૂપ થઈ જાય દ્રાવણ એને જ કહેવાય. એવા મિશ્રણને જ દ્રાવણ કહેવાય. પાણીમાં રેતી નાખીને દ્રાવણ ન કહેવાય, કારણ કે એકરૂપ ન થાય. દ્રાવણ છે એકરૂપ હોય છે. દ્રાવણના બધા જ ઘટકો સમાન ભૌતિક સ્થિતિ પ્રાપ્ત કરે છે. જેમ કે પાણીમાં મીઠું નાખો તો મીઠું એમાં ઓગળે, પછી તમે મીઠું ક્યાં ને પાણી ક્યાં અલગ ન કરી શકો. એકરૂપતા આવી જાય, સમાન ભૌતિક સ્થિતિ. કાં તો બધાય ઘન, ક્યાં તો બધાય પ્રવાહી, ક્યાં તો બધા વાયુ અવસ્થા. હોમોજીનિયસ મિક્સચર, સોલ્યુશન ઇઝ અ હોમોજીનિયસ, મતલબ એકરૂપ. તો મિશ્રણ જે સમાંગ છે, જેને આપણે દ્રાવણ કહીએ છીએ, જેના બે ઘટકો હોય. એક છે એને દ્રાવ્ય કહેવાય અને બીજું છે એને શું કહેવાય તો કે એને દ્રાવક કહેવાય. સોલ્યુટ અને સોલવન્ટ. જેનું પ્રમાણ છે ઓછું અને જેનું પ્રમાણ છે એ વધુ છે. જે ઓછો છે એ દ્રાવ્ય છે અને વધુ છે એ દ્રાવક છે. યાદ રાખવા જેવી વાત છે. જેનું પ્રમાણ ઓછું એ દ્રાવ્ય, જેનું પ્રમાણ વધુ એ દ્રાવક છે. ખૂબ સરસ વાત હવે પછી મગજમાં રાખવાની છે, લખેલી ક્યાંય જ નહીં હોય. આ બે બદલાય નહીં, ફિક્સ હોય. કેમ બદલાય નહીં મતલબ શું? જેમ કે આપણે પાણી લીધું છે, 1 લીટર એક પાણી લીધું અને એમાં 5 ગ્રામ મીઠું નાખ્યું. લીટર એક પાણી, 5 ગ્રામ મીઠું, બેન ભેગા કર્યા તો વધુ કોણ છે? પાણી. ઓછું કોણ છે? મીઠું. તો પાણી દ્રાવક છે અને મીઠું દ્રાવ્ય છે. પણ ઊંધું કરો, તમે 1 કિલો મીઠું લ્યો અને એમાં 5 મિલી ખાલી પાણી નાખો તો મીઠું વધુ છે ને પાણી ઓછું છે. તો મીઠું દ્રાવક, મીઠું છે એ વધુ છે. જો લખીએ છીએ આપણે 1 કિલોગ્રામ NaCl અને 5 મિલી ખાલી આપણે પાણી નાખીએ. આ બેન ભેગા કરીએ તો આપણને એમ થાય કે આ વધુ છે એટલે દ્રાવક, ઓછું છે એ દ્રાવ્ય. ના, એમ ન હોય. 5 મિલી તમે પાણી નાખ્યું છે, એની કેપેસિટી મુજબ એની અંદર ધારો કે કેપેસિટી 2 ગ્રામ, આપણને ખબર નથી પણ 2 ગ્રામ મીઠું ઓગાળવાની તાકાત છે. તો 2 ગ્રામ મીઠું એમાં ઓગળશે ને આટલું જ દ્રાવણ બનશે. બાકીનું 1 કિલોમાંથી જે વધ્યું છે 998 ગ્રામ મીઠું, એ તો ઘન એમનું એમ પડ્યું રહેશે, દ્રાવણમાં હશે જ નહીં. એટલે દ્રાવક અને દ્રાવ્ય એ પહેલેથી ડિસાઈડ થાય. મીઠું ને પાણી ભેગા થાય તો પાણી જ દ્રાવક હોય, એનું પ્રમાણ જ વધારે રહેશે. તમે નાખો એમ પાણીમાં મીઠું જતું રહે એવું ન થાય. બાકીનું મીઠું પડ્યું રહે, દ્રાવણમાં હોય જ નહીં. એટલે ફિક્સ હોય પોતાની રીતે. એ આપણે વધુ ઓછા કરી ન શકીએ, ફિક્સ જ વસ્તુઓ છે. થોડીક અહીંયા કન્ફ્યુઝનવાળી વસ્તુઓ ઘણાના મગજમાં હોય, એ દૂર કરવાની હું ટ્રાય કરું છું. અહીંયા દાખલા તરીકે 180 ગ્રામ યુરિયા પ્લસ 180 ગ્રામ પાણી. તો આ બેમાં દ્રાવક કોણ અને દ્રાવ્ય કોણ? જો યાદ રાખો, દ્રાવક અને દ્રાવ્ય નક્કી કરવા માટે એમના હંમેશા આપણે મોલ્સને ધ્યાનમાં લેવા જોઈએ. દાખલા તરીકે બેના મોલ ગણીએ તો આના 180 ભાગ્યા એનો અણુભાર 60 એટલે 3 મોલ યુરિયા છે. અને આના જો આપણે મોલ ગણીએ તો 180 ભાગ્યા 18 એટલે આ 10 મોલ છે. તો 3 મોલ મોટા કે 10 મોલ? તો કે 10. તો આ તમારો થઈ ગયો દ્રાવક અને આ તમારું થઈ ગયું દ્રાવ્ય. ઘણા કન્ફ્યુઝ હોય છે. કન્ફ્યુઝ નહીં થવાનું, સિમ્પલી જવાબ આપી શકાય છે. આવો જ એક ક્વેશ્ચન છે, કે ભાઈ 180 ગ્રામ યુરિયા છે, 684 ગ્રામ સુક્રોઝ એટલે કે ખાંડ છે અને 180 ગ્રામ પાણી છે. અથવા આપણે એના કરતાં પણ ઓછું લઈ લઈએ, ખાલી 90 ગ્રામ પાણી છે. તો બધાના મોલ ગણી લ્યો. પહેલાં તો 180ના છેદમાં 60 યુરિયાનો અણુભાર એટલે 3 મોલ થશે. ઓલાના મોલ ગણીએ 684 ભાગ્યા 342 એટલે 2 મોલ જ થશે. અને પાણીના મોલ આપણે ગણી લઈએ, આ
યુરિયા, આ સુક્રોઝ અને આ પાણીના મોલ તો કે 90/18 એટલે 5 મોલ થશે. તો સૌથી વધુ અહીંયા પણ કોણ છે? પાણી. જેના મોલ વધુ એનું પ્રમાણ વધુ. તો ગ્રામમાં નહીં જાઓ, મોલમાં જવાનું છે. આવા ક્વેશ્ચન તો બહુ ટ્વિસ્ટેડ નીટ વગેરે એમ પૂછાય. ગુજરાત બોર્ડ માટે આવું કંઈ જ કામનું છે નહીં. આ તો ટ્વિસ્ટ કરવાની વાત છે, ત્યારની વાત છે. તો આવી રીતે સિમ્પલ દ્રાવણોની અંદર જેનું પ્રમાણ ઓછું એ દ્રાવ્ય, જેનું પ્રમાણ વધારે એ દ્રાવક. હવે એના ઘટક સંખ્યાની વાત કરીએ. જો ટોટલ ઘટકોની સંખ્યા 2 હોય તો એની અંદર દ્રાવ્ય કેટલો હશે? 1. એની અંદર દ્રાવક કેટલો હશે? 1. અને દ્વિઅંગી દ્રાવણ કહેવાય. કેવું દ્રાવણ કહેવાય? દ્વિઅંગી. જેનો દ્રાવક પણ 1 અને જેમાં દ્રાવ્ય પણ 1, એને દ્વિઅંગી કહેવાય. યાદ રાખજો. ટોટલ ઘટકો 3 હશે તો એમાં 2 દ્રાવ્યો હશે અને 1 દ્રાવક હશે. જેમ કે પાણી, મીઠું અને લીંબુનો રસ. લીંબુ શરબત બનાવીએ છીએ આપણે. તો અહીંયા પાણી છે એ એક ઘટક છે, એ દ્રાવક જ. જ્યારે 2 વસ્તુઓ, મીઠું અને લીંબુનો રસ, એ 2 દ્રાવ્યો છે. ટોટલ ઘટકોની સંખ્યા જો 4 હોય ને તો 3 દ્રાવ્યો હોય ને 1 દ્રાવક હોય. જેમ કે આપણે પાણી દ્રાવક લીધો, એમાં મીઠું દ્રાવ્ય નાખ્યું, એમાં બીજું દ્રાવ્ય લીંબુનો રસ નાખ્યો અને ત્રીજું એક દ્રાવ્ય સરસ મજાનું આપણું ખાંડ નાખી દીધી. સરસ લીંબુ શરબત, મોઢામાં પાણી આવે એવું બનાવી નાખ્યું છે આપણે અહીંયા. તો 1 દ્રાવક છે ને 3 અહીંયા દ્રાવ્યો છે. જો 2 જ વસ્તુ હોય તો દ્વિઅંગી, વધારે પણ ઘટકો હોઈ શકે. પણ યાદ રાખજો, દ્રાવક હંમેશા એક જ હોય. દ્રાવણની અંદર દ્રાવક કેટલો હોય તો કે 1 જ હોય. બાકીના જેટલા પણ પછી ઉમેરે બધા શું હોય? દ્રાવ્યો હોય. તો આ કેટલીક બેઝિક માહિતી દ્રાવણ માટે આપણે અહીંયા એકઠી કરવાનો પ્રયત્ન કર્યો છે. આવા સરસ મજાના દ્રાવણોનો પાઠ આપણે ભણવાનો થાય ત્યારે એક વાત સૌથી અગત્યની સાંદ્રતાઓની કરવાની થાય. કન્સન્ટ્રેશન, સાંદ્રતા. હા, ભણ્યા વગર દ્રાવણોનો પાઠ ભણી શકાય નહીં. દ્રાવણ એટલે શું છે? મિશ્રણ છે. એક કરતાં વધુ ઘટકો ભેગા થાય. મોટાભાગે બાઇનરી, દ્વિઅંગી એટલે બાઇનરી ઇંગ્લિશમાં વર્ડ છે. એના માટે 2 વસ્તુ ભેગી થાય એવા દ્રાવણો માટે જ આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ પાઠની અંદર. તો પણ પાણીની અંદર મીઠું નાખ્યું છે તો એનું પ્રમાણ કેટલું છે? આ પ્રશ્ન આપણને ન આવડે તો પાઠમાં કંઈ ગણતરી થઈ જ ન શકે. સાંદ્રતા, આ ઘટનાને આપણે, આ માપનને આપણે શું કહીએ? સાંદ્રતા. સાંદ્રતા 2 પ્રકારની હોય. એક કદ આધારિત અને એક દળ આધારિત. કોરોના કાળમાં છીકો ખાવી ગુનો છે, પણ આ એલર્જેટિક હોઈ શકે. માર્કર ઇંકની ઘણાને એલર્જી હોય એવું બની શકતું હોય ઘણી વખત. છીકો ખાવી સામાન્ય બાબત તે છે. અત્યાર સુધી બધાને છીકો આવતી જ હતી, પણ કોરોનાએ ડરાવી દીધા છે. કંઈ વાંધો નહીં. સાંદ્રતાની વાત કરીએ આપણે, કદ આધારિત અને દળ આધારિત. તો જે સાંદ્રતામાં કદનો સમાવેશ થતો હોય એ તાપમાન સાથે બદલે. આ તાપમાન સાથે ન બદલે. કદ હોય, તાપમાન વધે તો પદાર્થનું કદ બદલાય. એટલે તાપમાન બદલે તો કદ આધારિત સાંદ્રતાઓ બદલે, દળ આધારિત સાંદ્રતાઓ ન બદલે. કદ આધારિત કઈ કઈ સાંદ્રતાઓ છે તો એની આપણે વાત કરી લઈએ. જેમ કે મોલારિટી થઈ ગઈ, કેપિટલ M જેની સંજ્ઞા છે. નોર્માલિટી, કેપિટલ N. પર્સન્ટેજ ઓફ વોલ્યુમ બાય વોલ્યુમ થઈ ગયું. પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વોલ્યુમ થઈ ગયું છે. દળ આધારિતમાં આપણે વાત કરીશું તો અહીંયા આવશે મોલાલિટી, સ્મોલ m જેની સંજ્ઞા છે. એના પછી આપણે વાત કરીશું નોર્માલિટી, પછી પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ છે. PPM છે. જો કે PPM થોડો અપવાદ એટલા માટે છે કારણ કે એ વોલ્યુમ બાય વોલ્યુમ વાળું PPM પણ ગણવું હોય તો ગણી શકાય, વેઇટ બાય વોલ્યુમ વાળું. પણ જે દળવાળું PPM છે, PPM ખાસ કરીને જેમાં માત્ર વેઇટ બાય વેઇટ વાળું PPM, વળી આ PPM વેઇટ બાય વેઇટ હા હોય એવું થોડું ઘણું આપણે ભણીશું હમણાં થોડી વારમાં. મોલન્સ છે,
એ તાપમાન સાથે ન બદલાય. તો જે સાંદ્રતાની ગણતરીઓમાં કદ આવતું હોય એ તાપમાન બદલાતા બદલી જાય. મતલબ આ બધું આપેલા તાપમાને ગણવું પડે અને કોઈ પણ તાપમાને ગણો, ફરક પડતો નથી. તાપમાન બદલે તો પણ આ સાંદ્રતાઓ છે બદલાતી નથી. તો દળ આધારિત અને કદ આધારિત બે પ્રકારો હતા. સાંદ્રતાઓના સરસ મજાના પ્રકારો છે, આગળ આપણે ભણીશું. એમાં આપણે પહેલી વાત અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ટકાવારી. ટકાવારી 3 પ્રકારની છે, 1, 2 અને 3. પહેલી આપણે ભણીશું પર્સન્ટેજ વેઇટ બાય વેટ, દળ ટકાવારી જેને કહેવાય. 100 ગ્રામ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના દળને દળ ટકાવારી કહે છે. તો ત્રિરાશિ મૂકીએ આપણે. તમને દાખલા તરીકે એવું આપી દીધું હોય, ક્વેશ્ચન પૂછી નાખે કે 50 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ NaCl દ્રાવ્ય થયેલ છે, તો દળ ટકાવારી ગણો. આવો ક્વેશ્ચન આપી દે આપણને. તો વ્યાખ્યામાં જવાનું કે 100 ગ્રામમાં જે દ્રાવ્યનો જથ્થો હોય એને દળ ટકાવારી કહેવાય. તો આપણે કહેવાનું કે 50 ગ્રામ દ્રાવણ છે એમાં 2 ગ્રામ દ્રાવ્ય છે. તો જો 100 ગ્રામ દ્રાવણ હોત તો કેટલા ગ્રામ દ્રાવ્ય થાત? આનો કેલ્ક્યુલેશન કઈ રીતે થયું છે? તો 2 ગુણ્યા 100 ભાગ્યા 50 આ આવી ગયું પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. મતલબ આ 2 શું છે? તો કે દ્રાવ્યનું દળ છે. આ 50 શું છે? આખા દ્રાવણનું દળ છે. ગુણ્યા કેટલા છે? 100. તો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટનું સમીકરણ કંઈક આવું થાય. ઉપર દ્રાવ્યનું દળ, નીચે આખા દ્રાવણનું દળ ગુણ્યા 100. વાર્તા પૂરી થઈ ગઈ છે. 11માં આવે છે. વધારે દાખલા ગણવા હોય તો 11મું ધોરણમાં એના વિડીયો લેક્ચર્સ આપ જોઈ શકો છો. ક્વેશ્ચન નથી, હવે ટોપિક છે. કદ ટકાવારી કેટલામું છે? આ બીજું છે. આઈ કર્યો એટલે ડબલ આઈ કરવો થશે, બગડો નહીં ચાલે. હવે કદ ટકાવારી પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. ઓલાની જેમ જ વોલ્યુમ બાય વોલ્યુમ બરાબર શું થાય? તો કે ઉપર દ્રાવ્યનું કદ, નીચે આખા દ્રાવણનું કદ. ઓલું પણ મિલીમાં, આ પણ મિલીમાં, ગુણ્યા 100. દાખલા ગણવાની જરૂર નથી, પ્રેક્ટિસ તો કરી શકશો. એના પછી ત્રીજું, દળ અને કદ બેયની દળ કદથી ટકાવારી. મતલબ ઉપર છે ને એ કદ હોય, નીચે ઉપર દળ હોય, નીચે કદ હોય. વેઇટ બાય વોલ્યુમ. ઊંધું થઈ ગયું કલર. વેઇટ બાય વોલ્યુમ. ઉપર દ્રાવ્ય હોય અને નીચે શું હોય? આખું દ્રાવણ હોય. દ્રાવ્યનું કદ, દ્રાવ્યનું દળ ના છેદમાં પેલાનું કદ. જો આ ગ્રામમાં લ્યો તો ઓલું નીચે મિલીમાં લેવાય. આ કિલોમાં લ્યો તો પછી મીટર ઘનમાં લેવાય. લીટરમાં પણ લઈ શકો, ગમે એકમ લઈ શકાય. તો એ પ્રમાણે એકમ આવે પછી એનો. આને એકમ આવશે, ગ્રામ પર મિલી, કિલોગ્રામ પર લીટર, લાઈક ધેટ એવા એકમો આવશે. પણ એપ્રોપ્રિએટ કેલ્ક્યુલેશન કરવું. ગ્રામ હોય તો મિલી સારું લાગે, એવું કંઈક કરવું. હવે વચ્ચે હું પીપીએમ અહીંયા લઈ લો, પછી મોલારિટી નોર્માલિટીમાં જાય. આપણે પીપીએમ શું કામ વચ્ચે લેવા છે? આપણે સાંદ્રતા, કન્સન્ટ્રેશન ટર્મ ટુ પીપીએમ, પાર્ટ્સ પર મિલિયન. મિલિયન માને 10 લાખ. બિલિયન એ હોય, બિલિયન પણ હોય. 10⁶. 10 લાખ એટલે એકડાની પાછળ 6 મીંડા. 10 લાખ એટલે 10⁶. બિલિયન એટલે 10⁹. પાર્ટ્સ પર બિલિયન પણ હોય. આવાની જરૂર શું કામ પડે? જો આપણું
શરૂઆત કરી પાઠની ત્યારે પાણીમાં ફ્લોરાઇડની સાંદ્રતા ppmમાં માપી, કારણ કે બહુ ઓછી હોય. ઓછી સાંદ્રતા હોય ને પર્સન્ટેજમાં ગણીએ જવાબ બહુ ઝીણો એવો આવે, મજા ન આવે બોલવાની. 0.0005 વેઇટ બાય વેઇટ. તો આ અજુગતું લાગે બોલવું. તો નાના નાના આંકડા હોય એ અજુગતા ન લાગે બોલવામાં, એટલે એને થોડાક મોટા બનાવવા માટે ppm છે ને કન્સન્ટ્રેશન ટર્મ નાની છે, બહુ ઝીણું માપ દર્શાવે. 1 ppm એટલે ટકાવારી ગણવા જાવ તો 0.00 સમથિંગ, બહુ ઓછી હોય ટૂંકમાં. તો નાની નાની સાંદ્રતાઓ માપવા માટે ppmની જરૂર પડે. નોર્મલ ppm શું છે? દળ ppm છે, પર્સન્ટેજ વેઇટવાળું ppm છે. હવે ppm એટલે શું? તો કે દ્રાવ્યનું દળ ના છેદમાં દ્રાવણનું દળ. આ પણ ગ્રામમાં છે તો આ પણ ગ્રામમાં છે. હવે ઓલા જે 100 કરતા હતા ને એ 10⁶ કરવાની. 100 માંથી નીકળે એ ટકાવારી, 10⁶ માંથી નીકળે, 10 લાખમાંથી નીકળે એ ppm. બસ આટલો જ ફેર. તો ppm ગ્રામવાળું હોય, ppm છે એ દ્રાવ્યનું કદ મિલી, દ્રાવણ આખાનું કદ મિલી ગુણ્યા 10⁶. મિલીવાળું પણ હોય અને ppm છે એ દ્રાવ્યનું દળ અને નીચે આખા દ્રાવણનું કદ, એટલે એ ગ્રામ પર મિલીવાળું પણ હોય. ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ આખું યાદ રાખવાનું. એ ગ્રામ બાય ગ્રામ એટલે વેઇટ બાય વેઇટ વાળું થયું, આ વોલ્યુમ બાય વોલ્યુમ વાળું થયું અને વેઇટ બાય વોલ્યુમ વાળું થયું ppm. એક્ઝેક્ટલી 10⁶ ન લખવી હોય ને, એટલે કે ppm જે છે એકચ્યુઅલી શું છે? તો કે ઉપર જે દ્રાવ્યનું દળ જે છે ને એ ગ્રામના બદલે મિલીગ્રામમાં કરો. ગ્રામને મિલીગ્રામમાં ફેરવવા હોય તો 10⁻³ ફેર આવે ના છેદમાં. અહીંયા જે દ્રાવણનું જે કદ છે ને એ મિલીના બદલે જો તમે લીટરમાં કરો, 3 ઘાત અહીંયા 3 ઘાત અહીંયા, હવે 10⁶ લખવાની જરૂર નથી. એટલે લીટરમાં રહેલા મિલીગ્રામને ppm કહેવાય. અથવા હજી એકાદું એક્ઝામ્પલ આપું. દ્રાવ્યનું દળ મિલીગ્રામના બદલે એનાથી નાનું માઇક્રોગ્રામ. માઇક્રોગ્રામ એટલે 10⁶ માઇનસમાં ઓલરેડી છે જ એમ. મિલીગ્રામ એટલે ઓલરેડી 10⁻³ અને આ 10 લીટર એટલે મિલીમાંથી લીટર આવે એટલે એ -3. આ -6 ઓલરેડી છે જ. 6 ઘાતનો ફેર પાડવાનો. મિલી છે એ ઉપર 3 છે, લીટર છે એ નીચે 3 છે, માઇક્રો છે એ ઉપર 6 છે અને મિલી છે એ 0 એ છે. દ્રાવણ મિલી એટલે ppm ની જગ્યાએ તમે બોલી શું શકો? મિલીગ્રામ પર લીટર, mg મિલીગ્રામ પર લીટર, અથવા માઇક્રોગ્રામ પર મિલી, એના એકમો આવા પણ લખી શકાય. ટૂંકમાં 6 ઘાતનો ફરક હોવો જોઈએ. ગ્રામ અને મિલી બે બેઝ યુનિટ છે. આપણે જ્યારે 11મા ધોરણમાં ઓલો કોષ્ટક જોયું હતું ને કે ભાઈ 10⁻⁶ માઇક્રો કહેવાય, -12 હોય તો આ કહેવાય, -9 હોય તો નેનો કહેવાય. એ કોષ્ટકમાં બેઝ શું છે? તો કે વજનમાં ગ્રામ છે 10⁻0 વાળો, અંતરમાં શું છે? મીટર છે અને કદમાં મિલી છે, બેઝ યુનિટ. ટોટલ 6 ઘાતનો ફેર હોવો જોઈએ બે વચ્ચે. એટલે મિલીગ્રામ પ્રતિ લીટર, મિલીગ્રામ 3 ઘાત ઉપર છે ને લીટર 3 ઘાત નીચે છે, 3 ને 6 ઘાતનો ફરક આવે. માઇક્રો છે એ 6 ઘાત ઉપર છે તો મિલી 0 એ છે. મિલી માઇક્રોગ્રામ પર મિલી અથવા મિલીગ્રામ પર લીટર, આવા શબ્દો છે તમે વાપરી શકો. જ્યારે ppm ને વેઇટ બાય વોલ્યુમ ppm ગણતા હોય. ppmનું કેલ્ક્યુલેશન આવી રીતે થઈ શકે, પણ જેવી રીતે 100માંથી ટકા નીકળે ને એવી રીતે 10 લાખમાંથી ppm નીકળે. બે સેમ છે. અહીંયા 100 હોય, અહીંયા 10 લાખ હોય, પણ આ ગ્રામ અને મિલીમાં હિસાબ થતો હોય ત્યારે મિલીગ્રામ પર લીટર હોય તો લખવાની કંઈ જરૂર નથી 10⁶. માઇક્રોગ્રામ પર મિલી હોય તો 10⁶ લખવાની જરૂર નથી. એક્ઝેક્ટલી એના જેવું જ થયું છે. તો ppmના દાખલા પૂછાય તો આપ સરળતાથી ગણી શકવા જોઈએ. બહુ અઘરી બાબતો નથી, આ સહેલું છે. અઘરા દાખલા 11માના લેક્ચર્સની અંદર ગણાવેલા છે, ઘણા બધા તમે ગણી શકશો.
પીપીએમ વાળો કોઈ દાખલો છે નહીં, અધરવાઇઝ આપણે ગણતા. ચાલો એક દાખલો છે, આપણે ગણવાનું ટ્રાય કરીએ કે 1000 ગ્રામ દ્રાવણ લીધું ને એમાં 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ નાખી દીધું છે. આ એ સહેલો છે, ગણીને તો ટાઈમ જ બગાડીએ છીએ આપણે, પણ ગણી નાખીએ. ક્વેશ્ચન શું છે? 1, 2, 3 1000 ગ્રામ દ્રાવણ છે આખે આખું, એમાં 10 ગ્રામ આપણો કેલ્શિયમ કાર્બોનેટ દ્રાવ્ય થયેલો છે, તો તેની સાંદ્રતા ppm માં ગણો. તો ppm બરાબર ગ્રામે ગ્રામ આપ્યા છે, તો ઉપર લખાય દ્રાવ્ય, નીચે લખાય દ્રાવણ, બેયના દળ ગુણ્યા 10⁶ ppm ગણતા હોય ત્યારે. ઓલું 10 છે, આ 1000 છે અને 10⁶ છે. 6 માંથી 3 જાય એટલે અહીંયા 3 વધે ને 1 એટલે 4, આ 10⁴ ppm. 10⁴ એનો જવાબ આવશે. એ ઓપ્શન આપ્યા છે 4. એ પૂછે 10, બી એ પૂછે 100, સી એ પૂછે 1000 અને ડી એ પૂછે 1, 2, 3 ને 4 10,000. તો તમે ઓપ્શન સિલેક્ટ કરશો ડી. બહુ હોશિયાર તો છે જ બધા અહીંયા, એટલે કોઈ ચિંતા જ નથી. ચાલો એના પછી સાંદ્રતાની ટર્મ્સ હજી ઘણી બધી બાકી છે. જેમ કે એના પછી નંબર આવશે ત્રીજો, મોલારિટી, કેપિટલ M. આ બધું ભણી ગયા છે 11માં આપણે. મોલારિટી બરાબર શું થાય? તો કે દ્રાવ્યના મોલ ના છેદમાં દ્રાવણનું કદ. શેમાં લેવાનું? લીટરમાં લેવાનું. થોડું વધારે સ્પેસિફાઈ કરીએ તો મોલ બરાબર શું થાય? દ્રાવ્યના દળ. શેમાં લેવાનું? ગ્રામમાં. ના છેદમાં દ્રાવ્યનો અણુભાર. વજનના છેદમાં અણુભાર એટલે મોલ થઈ ગયો, ગુણ્યા અહીંયા શું હતું? દ્રાવણનું કદ લીટરમાં. જો આ મિલીમાં હોય તો ઉપર 1000 લખવાના હોય ને બધું યાદ હશે બધાને. 12માં 11માનો ટોપિક રિવાઇઝ થઈ છે. યાદ રાખજો કે દ્રાવ્ય માટે આપણે બગડો વાપરશું, દ્રાવક ક માટે આપણે એકડો વાપરશું, અને દ્રાવણ હશે તો આપણે કંઈ નહીં વાપરીએ. એટલે દ્રાવ્યનું વજન વેટ એટલે W2, દ્રાવ્યનો અણુભાર M2 ગુણ્યા દ્રાવણનું કદ ખાલી V લીટરમાં. દ્રાવ્યનું વજન W2, દ્રાવ્યનો અણુભાર M2. જો V તમે અહીંયા મિલીમાં લખો તો ઉપર એક ફરજિયાત 1000 કરવાના. આને કહેવાય મોલારિટી. એના પછી મોલાલિટી વ્યાખ્યા પણ છે ને, મોલાલિટીની આવડતી જ હશે બધાને. લીટરમાં રહેલા દ્રાવ્યના મોલને મોલારિટી કહે છે. એના પછી ચોથું મોલાલિટી, જેને આપણે સ્મોલ m કહીએ છીએ. ભણી ગયા છીએ આ બધાય કે મોલાલિટી બરાબર દ્રાવ્યનું દળ ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવક, પહેલી વાર આવ્યો એનું દળ, અને એ પણ શેમાં? તો કે કિલોગ્રામમાં. એટલે મોલાલિટી બરાબર ટૂંકમાં લખીએ તો દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર અને દ્રાવકનું વજન W1. ખાલી W દ્રાવણ નહીં, દ્રાવક છે એટલે W1 શેમાં લેવાનો? કિલોગ્રામમાં. મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર, દ્રાવકનું વજન. જો અહીંયા તમે ગ્રામમાં લેવા માંગો તો ઉપર 3 મીંડા કરવાના ભૂલવાના નથી. 5મું નોર્માલિટી અથવા તો સપ્રમાણતા છે બધાનું ધ્યાન. અહીંયા નોર્માલિટી બરાબર દ્રાવ્યનો તુલ્યાંક ના છેદમાં દ્રાવણનું કદ. શેમાં? લીટરમાં. જેમ અહીંયા મોલ છે એમ જ અહીંયા તુલ્યાંક છે. એના જેવું જ વસ્તુ છે કે થોડોક ફરક છે. દ્રાવ્યનું દળ ના છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર. જેમ અહીંયા
દળના છેદમાં અણુભાર છે એમ જ અહીંયા દળના છેદમાં તુલ્ય ભાર છે ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. નોર્માલિટી આ તુલ્ય ભાર વળીશું તો યાદ રાખજો એ તુલ્ય ભાર બરાબર ઓલા અણુભાર. તુલ્ય ભારની સંજ્ઞા આપણે ઈ કહેશું હવે, પછી જનરલ લખશું ત્યારે. અને ટૂંકમાં લખી દઈએ પહેલાં નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન તુલ્ય ભારને, જે ઓલાને અણુભારને એમ કહીએ એમાંને ઈ કહેશું કદ લીટરમાં. જો કદ છે એ તમે મિલીમાં લખવા માંગો તો ઉપર 3 મીંડા ભૂલવાના નહીં. ઈ એટલે તુલ્ય ભાર. અણુભાર અને તુલ્ય ભારમાં ફરક છે, આ બધાને ખ્યાલ હશે. આપણે ભણી ગયા છીએ, આપણે વાત કરતા કે ભાઈ HCl હોય અને H2SO4 હોય. HCl હોય ને તો એનો તુભા એટલે એનો ઈ. સલ્ફ્યુરિક એસિડ હોય ને તો એનો તુભા એટલે કે ઈ છે એ કેટલો હોય તો કે અભા એટલે કે એમ ને અહીંયા 1 વડે ભાગવાનો, અને અહીંયા અભા એટલે કે અણુભારને 2 વડે ભાગવાના. આ HCl માટે 1 હોય ને સલ્ફ્યુરિક માટે 2 હોય, એને આપણે એન ફેક્ટર, હવે પછીથી આપણે એને એન ફેક્ટર કહેશું. HCl નો એન ફેક્ટર તો કે સલ્ફ્યુરિક એસિડનો તો કે 2, ફોસ્ફોરિકનો તો કે 3, એને એન ફેક્ટર કહેશું આપણે. આમ ઈ બરાબર એમના છેદમાં એન ફેક્ટર, યાદ રાખજો આ બરાબર છે. તો અહીંયા ઈ બરાબર, ધ્યાન છે ને બધા, ઈ બરાબર નોર્માલિટી બરાબર W2. ઈ બરાબર શું છે? M2 છેદમાં એન ફેક્ટર થાય મોલારિટી. ઈ બરાબર અણુભારના છેદમાં એન ફેક્ટર, અણુભારના છેદમાં એન ફેક્ટર ગુણ્યા વોલ્યુમ લીટરમાં. તો એના બરાબર સિમ્પલી તમે શું લખી શક્યા છો ખબર છે? આ બધું જ જોઈ લો શું છે? મોલારિટી છે. એન ફેક્ટર છેદનો છેદ અંશમાં જાય, એન ફેક્ટર. કોના બરાબર આવ્યું? નોર્માલિટી બરાબર. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એન ફેક્ટર તમે કરી શકો. મોલારિટી ગુણ્યા આ મોલારિટીનો એમ છે અને આ જે એમ છે ને એ ઓલો મોલેક્યુલર વેઇટ વાળો છે. જે M2 છે એ જુદી વસ્તુ છે, યાદ રાખજો. આ એમ છે એ અણુભાર છે અને આ એમ છે એ મોલારિટી છે. કારણ કે મોલારિટી બરાબર શું હતું? W2 હતું છેદમાં M2 હતું અને આવું કદ હતું. આ તો આપણી મોલારિટી છે અને આ એન ફેક્ટર છે છેદનો છેદ અંશમાં ગયો, તો મોલારિટી ગુણ્યા એન ફેક્ટર બરાબર નોર્માલિટી થાય. નોર્માલિટી ઘણી બધી રીતે માપી શકાય, પણ એન ફેક્ટર ખબર હોય તો મોલારિટી ખબર હોય તો સીધી રીતે તમે નોર્માલિટી ગણી શકો, સિમ્પલી તમે ગણી શકો. બાકી ઘણા સૂત્રો છે નોર્માલિટીનો, એક આખો 11મા ધોરણમાં ચેપ્ટર છે નોર્માલિટીના, પરથી વ્યવસ્થિત રીતે તમે બધા સમજી શકશો. નોર્માલિટી આવડવી જ જરૂરી છે. તુલ્ય વાહકતામાં પણ એવી હતી, અહીંયા પણ ઘણી વખત ઘણી જગ્યાએ આવશે, તો આ આવડવી જરૂરી છે. એક ફોર્માલિટી આવે છે, ફોર્માલિટી F. ફોર્માલિટી F બરાબર શું થાય? તો કે ઉપર જે છે ને દ્રાવ્યનું દળ હોય ના છેદમાં નીચે દ્રાવ્યનું, એને શું કહેવાય? ફોર્મલ માસ, સૂત્ર દળ શાયદ કહેવાતું હશે, ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. મતલબ મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી બધામાં આ તો કોમન જ છે. આ બે વસ્તુ તો એક જ અહીંયા બદલે છે. અણુભાર હોય તો મોલારિટી, અહીંયા તુલ્ય ભાર હોય તો નોર્માલિટી, અને અહીંયા સૂત્રભાર હોય તો એને ફોર્માલિટી કહેવાય. સૂત્રભાર થોડો અઘરું ટોપિક ખરો, કારણ કે ઘણી વખત અમુક એસિડની વાત કરું, જેમ કે CH3COOH છે ને, એનો અણુભાર એમ મોલેક્યુલર વેઇટ 2 કાર્બન છે એટલે 12 દુ 24, 24 ને 4 હાઇડ્રોજન, 24 ને 4 28, 28 ને 16 દુ 32, એટલે 60 ગ્રામ પર મોલ, 60. પરંતુ એકચ્યુઅલ કન્ડિશન શું છે કે પ્રવાહી સ્થિતિમાં
એ દ્વિઅણુ બનાવે. શું બનાવે? દ્વિઅણુ. આના બે અણુ ભેગા જ થઈ જાય હંમેશા. એ પ્રવાહી સ્થિતિમાં નોર્મલી પદાર્થ છે આ સ્થિતિમાં હોય એટલે એનું સૂત્રભાર ફોર્મલ માસ જેને કહેવાય એ 60ના બદલે 120 થઈ જાય. અણુભાર એનો કેટલો છે? તો કે 60 છે. પણ એ નોર્મલ કન્ડિશનમાં પ્રવાહી સ્થિતિમાં જ્યારે એસિટિક એસિડ હોય તો એના બબ્બે અણુના ઝુમખા બને. દ્વિઅણુ સ્થિતિમાં હોય તો એનો એક અણુ અસ્તિત્વ ધરાવતો જ નથી. એના બબ્બે અણુના ઝુમખા જ હોય. તો બબ્બે અણુના ઝુમખા હોય તો એનું વજન કેટલું થાય? તો કે એકનું 60 હોય, બેનું 120. તો અહીંયા જ્યારે ફોર્માલિટી ગણો ત્યારે 120 મૂકવાનું. શું મૂકવાનું? 120. મોલારિટી ગણો તો એ 60 મૂકશું, અણુભાર મૂકશું તો મોલારિટી મળશે. 120 મૂકશું ત્યારે ફોર્માલિટી મળશે. તો મતલબ એ મેડિસિનલ યુઝમાં, દવાના ઇન્ડસ્ટ્રીમાં ફોર્માલિટી વધારે પડતો વપરાતો એકમ છે. આપણે બહુ ઓછો કામ લાગે, પણ આ સૂત્રભાર છે એ ગણવા માટે તમને થોડું વધારે વ્યવસ્થિત જ્ઞાન રસાયણ વિજ્ઞાનનું જોઈએ, જરૂરિયાત હશે ત્યાં હું તમને કહીશ. પણ બહુ રેરલી યુઝ થતી વસ્તુ ફોર્માલિટી છે. મગજમાં આવવું જોઈએ કે આવો પણ એક એકમ છે ખરું. નીટ JEEની તૈયારી કરતા હોય ત્યારે. તો દ્રાવણો પાઠની અંદર આ સરસ મજાનો જે ટોપિક આજે આપણે ભણ્યા અને રિલેટેડ કેટલાક દાખલાઓ આપણે ભણવાના થશે, થોડા એક્ઝામ્પલ્સ આપણે ભણવાના થશે, એકાદ બે એની ચર્ચાઓ પણ આપણે કરી લેશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.